ફેશન સિટી સુરત હવે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારા માફિયાઓ માટે હબ બની રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે। કારણ કે છેલ્લા 9 મહિનામાં સુરત પોલીસે મોટા સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે। એમાં 2600 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન જે 2007 બેંક ખાતામાં થયા હતા, એમાંથી 70% બેંક ખાતા સુરતના હોવાનું સામે આવે છે। આમ 1405 એકાઉન્ટ સુરતના છે અને આ એકાઉન્ટમાં વિદેશમાં બેસેલા સાયબર માફિયાઓ સુરતના લોકોની મદદ લઈને બેંક ખાતાનો સાયબર ક્રાઇમ માટે ઉપયોગ કરતા હોય છે। હવે આ અટકાવવા માટે સુરત પોલીસે બેંકો સાથે મળીને એસઓપી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે। આમ તમામ સાયબર ફ્રોડની ઘટનાઓ ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવે છે અને આ ફ્રોડને ચલાવવા માટે ભારત અને ખાસ કરીને સુરતના લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે આપનું આવા સાયબર ફ્રોડ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।